મિત્રો નવી યોજનામાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં ખેડૂતો માટે મોટી ખુશખબરી લઈને આવેલો છું। મિત્રો છેલ્લા 10 દિવસથી આપણે ખૂબ જ બધા મિત્રોને માહિતી આપી હતી 2000 રૂપિયા હપ્તાને લઈને। તો ખેડૂતોની આતુરતાનો અંત હવે આવી ગયો છે। ખેડૂતો માટે હવે હપ્તાની ઓફિશિયલ સરકારે તારીખ જાહેર કરી દીધી છે। જી હા મિત્રો, હવે ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે, પણ પહેલા મિત્રો તમારે કેટલું ધ્યાન રાખવું પડશે, કેટલીક વસ્તુઓ છે જે તે ખાસ ચેક કરવી પડશે। એના ઉપર મિત્રો આજનો આપણે આ ખાસ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। અને મિત્રો તમને જણાવવાનું છે કે જે સરકારે તારીખ જાહેર કરી છે એ તારીખ પહેલા તમારે 2 થી 3 કામ છે જે ફરજિયાત કરવાના છે, નહીતર તમને હપ્તો મળવા પાત્ર થશે નહીં। એ તમારે ફરજિયાત પતાવવા જ પડશે। તમારે આવનારો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે। 3 થી 4 મોટા ડાઉટ છે કે કયા લોકોને 4000 નો હપ્તો મળશે ગુજરાતમાં, અને કયા લોકોને 2000 નો મળશે, અને કયા એવા લોકો છે જેમને 6000 અને 8000 નો હપ્તો પણ મળી શકે છે। તો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણશું, અને હું તમને આ બધી જ માહિતી જણાવવાનો છું। વિડીયોમાં આગળ વધીએ એ પહેલા મિત્રો આપને ખાસ વિનંતી, તમે આ નવી યોજના ચેનલ પર જો નવા હો, પહેલી વાર આવ્યા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ સમાચાર અને આવા જ કામના અપડેટ છે, જે કામની માહિતી છે તે મિત્રો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમને જણાવી દઈએ તો સરકારે ઓફિશિયલી તારીખ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। જી હા મિત્રો, સરકારે પોતાની ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। સરકારે તારીખ જાહેર કરી દીધી છે। જે મિત્રો તારીખ સરકારે જાહેર કરી છે તે સરકારની ઓફિશિયલી હપ્તાની વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિ, જે ઓફિશિયલ એટલે કે સરકારની પાક્કા પાયે જે પોતાની વેબસાઇટ છે ત્યાં લખેલું આવી ચૂક્યું છે કે સરકાર 13 તારીખે હપ્તો જાહેર કરશે। આના પહેલાના વિડીયોમાં પણ મિત્રો મેં તારીખ તમને માહિતી આપી હતી, આ તારીખની માહિતી આપી હતી કે મોદી છે તે આસામ પ્રવાસે 13 તારીખે જવાના હતા, અને 13 તારીખે આસામથી મિત્રો હપ્તો જાહેર કરશે। આજથી 5 દિવસ પહેલા આપણી ચેનલ ઉપર આ વિડીયો બનાવેલો છે, તે તમે જોયો હશે। અને આજે મિત્રો સરકારે તારીખ પાક્કા પાયે આખા દેશને જાહેર કરી દીધી છે। એમાં મિત્રો સરકારે લખેલું છે કે મોદીજી દેશના 9 કરોડ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો સીધો ટ્રાન્સફર કરશે। પોતાના ખાતામાંથી એક બટન દબાવીને સરકાર જે છે તે લાખો અને કરોડો ખેડૂતોને હપ્તો પહોંચાડશે સીધો ડીબીટી દ્વારા। એમાંથી ટોટલ ભારતના 9 કરોડ ખેડૂતોને તે હપ્તો મળવાનો છે, એટલે ટોટલ 18000 કરોડની રકમ સરકાર ફાળવવાની છે। અને મિત્રો 13 તારીખે કેટલા વાગે હપ્તો આવશે એ પણ જાણી લો, કે જેનાથી તમને ખ્યાલ આવે અને તમે તમારા મોબાઈલ ફોનમાં તરત જ મેસેજ જોઈ શકો। સૌથી પહેલા તો મિત્રો તમને આ માહિતી આપીએ તો 13 તારીખે સાંજે 5 વાગે હપ્તો જાહેર કરવામાં આવશે, અને 3જા મહિનાની 13 તારીખ 2026, અને મિત્રો વાર આવે છે શુક્રવાર। આ તારીખ આ વારે બપોર પછી મિત્રો 3 થી 5 વાગ્યાની વચ્ચે તમારા ખાતામાં મેસેજ ગમે ત્યારે આવી શકે છે। બધા જ ખેડૂત મિત્રોને 5 વાગ્યા સુધીમાં હપ્તો આવી જવો જોઈએ, અને જો ના આવ્યો હોય તો આફવા થવાની કશું જરૂર છે નહીં। જો ના આવે તો આગળ શું કરવાનું છે બધી માહિતી હું તમને ત્યારે એ બધા વિડીયોમાં આપીશ।
આપણે આગળનો વિડીયો આવશે તેની અંદર માહિતી આપશું કે હપ્તો ન આવ્યો તો શું કરવું. એટલા માટે ચેનલ સાથે જોડાયેલું રહેવું તમારી માટે ખૂબ જરૂરી છે, કારણ કે ડગલે ને પગલે જે કંઈ પણ નવી અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતો રહીશ. હપ્તો આવશે ત્યારે પણ મિત્રો વિડીયો બનાવીને તમને માહિતી આપીશ કે આ રીતે હપ્તો આવી ગયો હશે. જો નથી મળ્યો તો શું કરવાનું, બધી પ્રોસેસ A to Z હું તમને આગળના વિડીયોમાં જણાવીશ. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. વારંવાર ચેનલ ઓપન કરીને જોતા રહેજો. કામની અપડેટ આવશે એટલે સૌથી પહેલા મૂકવામાં આવશે. બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તારીખ તો મેં તમને જણાવી દીધી કે 13 તારીખ એટલે કે 13 માર્ચ 2026 ના રોજ સાંજના 3 થી 5 ની અંદર હપ્તો આવશે. પરંતુ એની પહેલા તમારે 2-3 વસ્તુઓ એવી છે જે ફરજિયાત પતાવવી પડશે. જરૂરી વસ્તુ છે અને જો એ નહીં કરાવો તો હપ્તો તમારા ખાતાથી વંચિત રહી જશે. એ મિત્રો સૌથી પહેલા KYC જો તમે ના કરાવી હોય તો ઘરે બેઠા બેઠા આજે ને આજે જ અથવા આવતીકાલે KYC અવશ્ય કરાવી લેજો. બીજા નંબરે મિત્રો તમારે શું કરવું પડશે, તો બીજા નંબરની વાત કરીએ તો જમીનના રેકોર્ડ મિત્રો લિંક થયેલા નહીં હોય તો મિત્રો હપ્તો અટકી જશે. એટલે જમીનના રેકોર્ડ પણ ક્લિયર કરાવો. અને ત્રીજા નંબરે મિત્રો આપણે વાત કરીએ તો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે તો પણ હપ્તો નહીં મળે. ચોથા નંબરે મિત્રો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરતું હશે તો પણ તમને હપ્તો મળવા પાત્ર થતો નથી. અને ખોટી રીતે ખેડૂત ના હોવા છતાં પણ જો તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તો પણ તમને હપ્તો મળવાનો નથી. આ બધી પરિસ્થિતિમાં મિત્રો સરકાર હવે ટાઈટ થઈ રહી છે. મિત્રો 2026માં સરકારે ચોખ્ખું અને સાફ શબ્દોમાં કહ્યું હતું કે જેટલા પણ લોકોએ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી, મિત્રો ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તેવા ખેડૂતોને નોંધણી પ્રક્રિયા નથી કરાવી એવા લોકોને પણ હપ્તો છે તે મળી શકશે નહીં. તો મિત્રો હવે A to Z બધી માહિતી મિત્રો મેં તમને અહીંયા જણાવી દીધી છે. છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો. બધા જ મિત્રોના કોમેન્ટના જવાબ મિત્રો મારા તરફથી તમને આપવામાં આવશે. હું પૂરેપૂરી કોશિશ કરીશ. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં, આ કોઈ ખોટી તારીખ નથી. પહેલી વાત તો મિત્રો અત્યાર સુધી મેં ઘણા બધા વિડીયો બનાવીને તમને માહિતી પણ આપી છે. સરકાર તરફથી હપ્તાની જાહેર થશે એટલે કે હપ્તો ખાતામાં પડી જશે ત્યારે પણ હું તમને વિડીયો બનાવીને માહિતી આપીશ. જો હપ્તો નહીં મળે તો તમારે આગળ શું કરવું એ પણ હું સમજાવીશ. ટૂંકમાં મિત્રો તમારા માટે જેટલી પણ જરૂરી વસ્તુ છે આ બધી જ આ ચેનલ પરથી તમને આપવાનો પ્રયાસ કરીશ. અને બીજી પણ ગવર્મેન્ટની જે પણ મોટી મોટી ખેડૂતો માટેની યોજના છે તે પણ હું તમને જણાવતો રહીશ. તમારે બીજું કંઈ નથી કરવાનું, ઘરે બેઠા બેઠા મોબાઈલમાં ખાલી અમારા વિડીયો જોતા રહેવાના છે. આનાથી તમને બધી માહિતી મળી જશે. તો મિત્રો આજ માટે આટલું જ. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં તો કોમેન્ટની અંદર તમારું ગામ કયું છે અને કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ બધી માહિતી કોમેન્ટમાં લખી દેજો. હપ્તો તમને કેટલો મળશે એ પણ જણાવજો. કારણ કે મિત્રો ઘણા લોકોને હપ્તા 4000 પણ મળવાના છે. જી હા મિત્રો, ઘણા ખેડૂતોને હપ્તો 4000 પણ મળવાનો છે. પણ હું તમને છેલ્લે હવે એ પણ કન્ફ્યુઝન દૂર કરી દઉં કે હપ્તો 4000 શા માટે મળશે. તો ઘણા લોકોને હપ્તા 4000 આવશે અને ઘણા લોકોને 2000 આવશે. આવું કેવી રીતે? તો મિત્રો જો તમને અત્યાર સુધીના બધા હપ્તા મળ્યા હોય એટલે કે આગળના 21 હપ્તા
જો તમને મળી ગયા હોય, તમારા ખાતામાં આવી ગયા હોય, તો તમને આ 22મો હપ્તો 2000 નો જ મળશે, વધારે નહીં આવે. અને બીજા નંબરે જો તમે આગળના હપ્તા બાકી હોય, એટલે કે કોઈ કારણસર જો તમે આગળનો હપ્તો એટલે કે 21મો હપ્તો કે 20મો હપ્તો એ તમને મળવામાં પ્રોબ્લેમ થઈ હોય અને તમે એનું પૂરેપૂરું સમાધાન કરી લીધું હશે, તો પાછળના હપ્તાની સાથે સાથે આ હપ્તો મળીને તમારા ખાતામાં આવશે, એટલે તમારે હપ્તો વધારે આવશે. જેમ કે જો તમે છેલ્લે 21મો હપ્તો ના મળ્યો હોય, તો હવે 21મો અને 22મો બંને હપ્તા થઈને કુલ ટોટલ 4000 એક સાથે તમને આવશે. તો આ રીતે તમને 4000 મળવા પાત્ર થશે. તો મિત્રો સમજાઈ ગયા, તમે સમજી ગયા હશો કે 4000 6000 શા માટે મળે છે. બાકી મિત્રો સરકાર 2000 જ આપે છે. આજ માટે આટલું જ. વિડીયોમાં વધુ ને વધુ શેર કરજો, બધા ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડી દેજો, જેથી બધા ખેડૂતોને સાચી તારીખ મળી જાય. હપ્તો મળશે એ પહેલા મિત્રો આપણે હજુ એક વિડીયો મૂકીશું આવતીકાલે, એ પણ ખાસ જોજો. અને હપ્તો આવી ગયા પછી એટલે કે 13 તારીખે જ્યારે હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં આવશે, ત્યારે સાંજે 7 વાગ્યાની આસપાસ પણ આપણે એક નવો વિડીયો મૂકશું. તો આ ચેનલ પર વિડીયો આવશે, એ પણ જોજો, તે તમારા કામનો હશે. મિત્રો ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.